વિદ્યાર્થી મિત્રો, ફરીથી વારાહી ક્લાસીસ વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે અગાઉના લેક્ચરની અંદર ભારતના પાડોશી રાજ્યો વિશે થોડી માહિતી મેળવી હતી, ભારત વિશે થોડી માહિતી મેળવી હતી. આજે આપણે છે ને વાત કરશું ભૂસ્તરીય રચનાની. બરાબર છે, પણ પહેલાં આપણે જો ભારતનું ભૂસ્તરીય રચના સમજવી હોય તો પણ પહેલાં આપણે પૃથ્વીની ભૂસ્તરીય રચના કઈ રીતની હતી એ થોડુંક આપણે એને માહિતી હોય તો આપણે થોડીક વધારે માહિતી મેળવી શકશું. બરાબર, તો પહેલાં થોડુંક સાંભળવા જેવું છે કે પૃથ્વી ખરેખર કેમ બની હતી. તો આપણને બધાને ખબર છે કે સૂર્યમાંથી એ પૃથ્વી છૂટી પડેલી છે. એ સૌપ્રથમ એ પૃથ્વી એ ધગધગતો ગોળો જ હતો, પછી કાળક્રમે એ ધીમે 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 ઠંડો પડતો ગયો અને જે આપણે ઉપરનું પડ જોઈએ છીએ એ ઠંડુ પડતું ગયું ને મૃદાવરણ બન્યું ને જેમાં આજે અત્યારે આપણે રહીએ છીએ. બરાબર છે, આવી રીતને પૃથ્વી હતી. પહેલાં એકદમ ધગધગતો ગોળો હતો અને ત્યાર પછી એ ઠંડી પડી અને આ મૃદાવરણની રચના થઈ અને માનવ જાત અહીંયા રહે છે. એ આપણે એને થોડી ઘણી માહિતી એના વિશે છે. બરાબર છે, અત્યારે આપણે એના પર ડીપમાં જતા નથી બહુ ત્યાં, પણ આપણને થોડી ખબર હોવી જોઈએ. હવે બીજી વસ્તુ એ કે પૃથ્વી તો આ રીતે ઠંડી થઈ ગઈ, પણ હજી પૃથ્વીના પેટાળમાં એ લાવા છે જ, એ ધગધગતો ગોળો છે જ. બરાબર છે, તો હવે આટલું બસ મગજમાં રાખજો એટલે તમને આગળની વસ્તુ એ ફટાફટ સમજાઈ જશે. બરાબર છે, ચાલો. તો થયું શું, ભારતના વર્તમાન ભૂપૃષ્ઠનું સ્વરૂપ પૃથ્વીના ભૂસંચાલનની પ્રક્રિયા મેં તમને થોડીક સમજાવી, બાહ્ય હલનચલનનું પરિણામ છે. બરાબર છે, કોઈ પણ દેશનું ભૂપૃષ્ઠ, ખાલી ભારતનું નહીં પરંતુ કોઈ પણ દેશનું ભૂસંચલન પ્રક્રિયા, જે અંદર પ્રક્રિયા થાય છે, જે હલનચલન થાય છે પૃથ્વીના પેટાળની અંદર, તે આ બંને પરિબળોના કારણે શું થાય તો કે બે પ્રકારની અસર થાય. એક વિનાશક અસર થાય, એક રચનાત્મક અસર થાય. પહેલી વસ્તુ એ તો કે વિનાશક એટલે કંઈક હોય ત્યાંથી દૂર થઈ જાય, આખો વિનાશ થઈ જાય ત્યાંનો, અને અથવા તો કંઈક નવું જ ત્યાં સર્જન થઈ જાય. બરાબર છે, નવું શું સર્જન થઈ જાય એ કહેતો નથી, આગળ તમને ખબર પડી જશે કે રચનાત્મક અસર શું થાય. બરાબર, બે પ્રકારની અસર થઈ જાય, કે કા વિનાશક થાય ને કા રચનાત્મક જોવા મળે છે. પૃથ્વીની સંરચના વિશેની જાણકારી ખૂબ જ રોચક છે. પૃથ્વીનો ઉપરનો પોપડો તેને નીચે રહેલા એસ્થેનોસ્ફિયર નામના અર્ધદ્રવિત ખડકો ઉપર તરી રહ્યો છે. આ જે મેં તમને વાત કરી એ જ, પૃથ્વીનો જે ઉપરનો પોપડો છે એ કોઈક ઉપર તરી રહ્યો છે. બરાબર, તો કે એ પડને શું કહેવામાં આવે છે તો કે એસ્થેનોસ્ફિયર નામ એનું આપવામાં આવ્યું છે, જે અર્ધદ્રવિત છે, સાવ દ્રવિત નથી. અર્ધદ્રવિત ખડકો ઉપર આપણે જે પૃથ્વીનું તમે મૃદાવરણ જોવો છો એ તરી રહ્યું છે. સમજાય? શબ્દ પાછો બોલું છું, એ તરી રહ્યું છે. પૃથ્વીના પેટાળમાં થતી કિરણોત્સર્ગી પ્રક્રિયાના કારણે ગરમી ઉદ્ભવે છે. પૃથ્વીના પેટાળમાં જે કિરણોત્સર્ગી પ્રક્રિયા થાય છે એના કારણે ગરમી ઉદ્ભવ થાય છે. હવે આ ગરમીના કારણે શું થાય છે તો કે આ ગરમીના કારણે જે દ્રવિત ખડકોમાં સૌનિક તરંગો ઉત્પન્ન કરીને ભૂસપાટી તરફ જવાનો પ્રયત્ન કરે છે. બરાબર છે, જે અંદરના જે ખડકો રહ્યા એ બહાર આવવાનો પ્રયત્ન કરે છે. બરાબર છે, તો થાય શું કે અંદરની એટલી ગરમ પ્રક્રિયાના કારણે એ બહાર આવવાનો પ્રયત્ન કરે છે. તો થશે એવું કે માની લ્યો કે તમે અત્યારે એવી એક તમને નાનકડું ઉદાહરણ આપું કે તમે કુકર હોય, આપણે કુકર, એમાં જો તમે એને સીટી ઉપરની હોય અને એને ગેસ ઉપર ચડાવી દો અને જો સીટીમાંથી હવા ના નીકળે તો શું થાય, કુકર ફાડી નાખે. સાવ સિમ્પલ છે, કુકર ફાટી જાય, કારણ કે એનો હવા ક્યાંયથી નીકળી જ નહીં શકે. તો અહીંયા પણ એવું જ થશે, પરંતુ થશે કેવું કે એ જે કિરણો આવે છે ને બહારથી, જે તાકાતથી આવે છે, જ્યાં ભૂસપાટી નબળી છે, બરાબર છે, ત્યાં એ ફાટશે. જમીન જ્યાં નબળી છે ત્યાં એ ફાટશે. ભૂકવચ તરફતા ઉદ્ભવતા તરંગો દ્વારા ઉપરનું પડ ફાટી જશે અને મોટા મોટા ટુકડાઓમાં વિભાજિત થઈ જશે. અને એ બધું વિભાજન એટલે શું તો કે મૃદાવરણીય પ્લેટ, જેને આપણે લિથોસ્ફિરિક પ્લેટ પણ કહીએ છીએ. બરાબર, આ એક આખી મોટી પ્લેટ એટલે કે ભૂસ્તરીય પ્લેટ જે નીચેથી ફાટી ગઈ. બરાબર છે, અને આખા જે ભાગ થઈ ગયા એ. તો આવી કુલ કેટલી પ્લેટો છે તો કે કુલ આવી 7 પ્લેટો છે. બરાબર, કેટલી પ્લેટ છે તો કે આવી કુલ 7 પ્લેટ છે. કઈ કઈ યાદ રાખજો નામ: પેસેફિક, ઉત્તર અમેરિકન, દક્ષિણ અમેરિકન, યુરેનિયસ, આફ્રિકન, ઇન્ડો ઓસ્ટ્રેલિયન, એટલાન્ટિક પ્લેટ. બરાબર, આ કુલ 7 પ્લેટો છે. તમને દુનિયાના નકશામાં પ્લેટ બતાવી દઉં એટલે તમને વધારે ક્લિયર થશે. બરાબર છે, યુરેશિયન, બરાબર, અહીંયા યુરેશિયન પ્લેટ,
ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, સાઉથ અમેરિકન પ્લેટ, નોર્થ અમેરિકન પ્લેટ, પેસિફિક પ્લેટ અને અહીંયા એન્ટાર્કટિક પ્લેટ. બરાબર, આ કુલ 7 પ્લેટો તમારી સામે છે. 1 2 3 4 5 6 ને 7. આ કુલ 7 પ્લેટો એ તમારી સામે જ અહીંયા જોવા મળે છે. બરાબર, આ રીતે આખી આપણી પૃથ્વીની અંદર આ અલગ અલગ 7 પ્લેટો જોવા મળે છે. બરાબર છે, નામ ખાસ યાદ રાખજો આ 7 પ્લેટના: પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, યુરેનિયસ પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓશિયન પ્લેટ અને એન્ટાર્કટિક પ્લેટ. હવે વિદ્યાર્થી મિત્રો, તમે એક વસ્તુ તમને સામાન્ય ઉદાહરણથી સમજાય છે. આપણે પહેલાં જ સમજાણું કે આ બધી પ્લેટો શું છે, તો કંઈ તરે છે. બરાબર, કે એ પ્લેટો તરે છે. હવે તમને પાણી, સ્થિર પાણી હોય એમાં હું તમને કાંઈક તમે નાખો ઉપર, માની લો કે તમે કાગળ નાખ્યા તો શું થશે? 5-7 કાગળ તમે નાખી દો તો કાંઈ કાગળ ભેગા થશે અને કાગળ છૂટા પડશે. આ જ પ્રોસેસ થાય. બરાબર, કાં તો એ કાગળ રહ્યા એ એકબીજાથી નજીક આવવા માંડશે અને કાં તો એ એકબીજાથી છૂટા પડશે. તો જે પ્લેટો એકબીજાથી દૂર થાય છે એ અપસારી પ્લેટ કહેવામાં આવે છે અને જે એકબીજાથી નજીક આવે છે તેને અભિસારી પ્લેટ કહેવામાં આવે છે. બરાબર, જોઈ લ્યો તમે અહીંયા એકબીજાથી દૂર થાય છે. જો એરો આમ આપ્યો છે, બે બાજુ વિરુદ્ધ દિશામાં એરા આપેલા છે. બરાબર, અહીંયા સોરી, આ પ્લેટો આમ જાય, આ પ્લેટ આમ જાય, બે એકબીજાથી વિરુદ્ધ દિશામાં જઈ રહી છે તો એ અપસારી પ્લેટ છે. અને બે નજીક આવી રહી છે પ્લેટ તો એ અભિસારી પ્લેટ છે. બરાબર છે, એ સાવ સિમ્પલ વસ્તુ છે, આરામથી તમને સમજાઈ જાય એવું છે. નજીક આવે છે તો અપસારી પ્લેટ, દૂર જાય છે તો અભિસારી પ્લેટ. અપસરણ અને અભિસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ અને ગેડીકરણ થાય છે. જો આ બધું જ દેશો જે રચાય છે એ આનું જ આભારી છે. પ્લેટો નજીક આવે છે, દૂર જાય છે. મોસ્ટ ઓફ ભૂપૃષ્ઠની જે રચના છે એ આ જ પ્લેટોને આભારી છે. અપસારી પ્લેટ અને અભિસારી પ્લેટ, એના કારણે જે સ્તર છે પૃથ્વીનું એ ભંગ થાય છે, ગેડીકરણ થાય છે. આ બધું આ પ્લેટોના કારણે જ થાય છે. આ પ્લેટની ગતિવિધિઓ થકી લાખો વર્ષ દરમિયાન ભૂમિખંડોના આકારો અને સ્થાનમાં ફેરફાર થાય છે. એવું કહેતા હોય છે કે હજારો વર્ષે એકાદ ઇંચ પ્લેટ એ ખસે. જે આફ્રિકાની અંદર જે અત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે ભાઈ અહીંયા પ્લેટ એ ખસતી રહે છે, પણ એ કોઈ એક દિવસ, એક વર્ષ કે 10 વર્ષ જેવી વાત નથી. એ લાખો વર્ષ દરમિયાનનો ફેરફાર અહીંયા થતો હોય છે. એકબીજાથી વિપરીત દિશામાં ખસી થવાથી પરસ્પર પ્રક્રિયા પૃથ્વીની બધી જ ભૂકંપીય અને જ્વાળામુખી ક્રિયાઓ માટે જવાબદાર છે. સરકતી અને ખસતી આ પ્લેટો જ્યાં એકબીજાથી ટકરાય છે ત્યાં પર્વતનું નિર્માણ કારણ બને છે. પ્લેટો જ્યાં એકબીજાથી દૂર ખસે ત્યાં તો ભૂમિખંડો અને મહાસાગરનું ફાળોનું નિર્માણ કરે છે. સાવ સિમ્પલ વસ્તુ છે, તમે સમજી લ્યો. પ્લેટો છે એકબીજાથી નજીક આવે. બરાબર છે, પ્લેટો બે ભેગી થાય તો શું થાય? તો કે દોઢે ચડી જવાની છે. પ્લેટ એકદમ નજીક આવી જાય, બે ભટકાય તો ત્યાં અધર આવી જશે. જે પૃથ્વીનો પ્લેટ એ બહાર આવશે તો ત્યાં શું થશે? પર્વત જેવું નિર્માણ થઈ જશે. અને પ્લેટો દૂર વહી જાય તો વચ્ચે ખાડો પડે તો ખાડા ભરવા માટે કંઈક તો જોઈએ, તો ત્યાં પાણી ભરાશે તો એ સમુદ્ર બની જશે. સમજી છે? સાવ સિમ્પલ પ્રક્રિયા છે. ખાલી મનમાં તમે વિચારો કે જો બે પ્લેટ એકદમ સાથે ભટકાય કે નજીક આવી જાય પ્લેટ, બરાબર છે, તો એ પ્લેટોના કારણે પર્વતનું નિર્માણ થઈ જશે. કારણ કે પ્લેટ આપણે જે અત્યારે હિમાલય છે આનું જ કારણ છે. બે પ્લેટો એકબીજાથી નજીક આવી ગઈ ખૂબ, તો એ સીધું જ પર્વતનું નિર્માણ કરશે. જ્યારે બે પ્લેટો એ દૂર થતી જશે તો વચ્ચે ખાડો પડશે અને એ ખાડામાં એ સમુદ્રનું નિર્માણ થશે. આ પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે. આ પ્રકારની પ્લેટોને રૂપાંતરિત પ્લેટો કહે છે. બરાબર છે, આઈ થિંક મને લાગે છે કે તમને સમજાતું હશે. બહુ મજા આવે એવો પાઠ છે અને આપણે પૃથ્વીનું જે કેવી રીતનું આ અંદર ચાલે છે એના વિશેની વાતો આપણે અહીંયા કરીએ છીએ. જે અપસારી પ્લેટ, અભિસારી પ્લેટ અને આ રૂપાંતરિત પ્લેટ છે એની પણ આપણે વાત કરી. બરાબર છે, હવે મેં તમને આ પહેલાં જ કહી દીધું હતું, છતાંય પાછું અહીંયા રિપીટ થાય છે કે ભારત કરોડો વર્ષ પહેલાં ગોંડાના લેન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો. બરાબર, જ્યારે પૃથ્વી બની ત્યારે આવી રીતના જે પૃથ્વી તમે અત્યારે જોવો છો એવી નહોતી. બરાબર છે, ત્યારે એને ગોંડાવાના લેન્ડ એવો એક કટકો છૂટો પડ્યો હતો. એ કટકામાં ભારત હતું. બરાબર છે, તો એનો આપણે ભાગ હતા. ભારત એ ગોંડાવાના લેન્ડનો ભાગ હતો. આ વિશાળ ભૂમિખંડના આજના દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા તથા એન્ટાર્કટિકાનો સમાવેશ થાય છે. બરાબર, તમે હજી કહું છું કે પહેલાં જે અત્યારે જે તમે જોવો છો એ જ સેમ ટુ સેમ પહેલાં નહોતું. કાળક્રમે ગોંડાવાના લેન્ડમાંથી અલગ થઈને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ ખસવા લાગી. ઉત્તર ગોળાર્ધની ઘણી મોટી યુરેશિયન પ્લેટ સાથે 5 કરોડ વર્ષ પહેલાં ટકરાઈ હોવાનું મનાય છે.
ઇન્ડો ઓસ્ટ્રેલિયન અને પ્લેટ અને યુરેશિયન પ્લેટ ટકરાવ થકી તેથી સમુદ્રમાંથી હિમાલયનું પ્રદેશનું નિર્માણ થયું. સમજાશે નહીં? અહીંયા આવવું પડશે તો સમજાશે. જો વિદ્યાર્થી મિત્રો, આ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ છે. આપણી આ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ છે, અહીંયા એ યુરેશિયન પ્લેટ છે. આ કાળક્રમે આ પ્લેટ ધીમે ધીમે આમ ખસતી ગઈ અને અહીંયા જે યુરેશિયન પ્લેટ છે ત્યાં ભટકાઈ હોવાનું મનાય છે. અને એ સમયે અહીંયા ટેથીસ નામનો સમુદ્ર હતો અને એ ટેથીસ નામના સમુદ્રમાં આ બે પ્લેટો ભટકાણી, બરાબર છે. અને આ પ્લેટ ભટકાણી એટલે એના કારણે શું થયું તો કે ત્યાં હિમાલયનું નિર્માણ થયું. તો કે સાહેબ પાણી ક્યાં ગયું? તો કે નીચાણવાળા વિસ્તારની અંદર પાણી આવી ગયું અને જે અરબી સમુદ્રનું તમે નિર્માણ જોવો છો આ પાણી એનું કારણ છે, બરાબર. અહીંયા નીચાણવાળો વિસ્તાર હતો, એના નીચાણવાળો વિસ્તાર હતો ત્યાં, એટલે ત્યાં પાણી ભરાયું. આ જે હિમાલય છે એ ત્યાં પહેલાં ટેથીસ નામનો સમુદ્ર હતો. કઈ બે પ્લેટ ભટકાવાના કારણે થયો હતો કે સમુદ્ર? તો કે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ, આ બે પ્લેટો ભટકાણી, ટકરાણી, એના કારણે ત્યાં હિમાલય પર્વતનું નિર્માણ થયું. અને એની પહેલાં ત્યાં શું હતું તો કે ત્યાં ટેથીસ નામનો સમુદ્ર હતો. બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, યાદ રાખજો. ભારત એ કરોડો વર્ષ પહેલાં શેનો એક ભાગ હતો તો કે ગોંડાવના લેન્ડનો એક ભાગ હતો, બરાબર છે. ખૂબ ઇન્ફોર્મેટિવ આ સેશન છે આપણું. ચાલો હવે એક સિમ્પલ વસ્તુ છે કે ત્યાં હિમાલય બની ગયો, હિમાલય થયો તો હિમાલયમાં બે પ્લેટો ભટકાણી એટલે હિમાલય બની ગયો. પણ નીચે ઘણી બધી ખીણો હતી. તો એ ખીણોમાં શું થયું તો કે ભાઈ આપણને ખબર છે કે હિમાલયમાંથી ખૂબ નદીઓ નીકળે છે. તો એ નદીઓ ધીમે ધીમે પોતાની સાથે કાપ લાવતી ગઈ અને ખીણોની અંદર કાપ પથરાઈ ગયો અને એ જમીન ભૂસપાટી હારે સરખો થઈ ગયો. અને આજે આપણે એને કયા નામે ઓળખીએ છીએ તો કે ઉત્તરના કાપના મેદાનો, કે જે આપણને ખૂબ ખેતી માટે ઉપયોગી છે, બરાબર છે. આ વસ્તુ તમને કદાચ ખબર હશે. હિમાલય પર્વત શ્રેણીની દક્ષિણે એક વિશાળ ખીણ બની, જેમાં સમય જતાં ઉત્તર દક્ષિણની વહેતી નદીઓ કાપ ઠાલવ્યો. વાત આપણે કરી. આ રીતે હિમાલય અને દ્વીપકલ્ય ઉચ્ચ પ્રદેશો વચ્ચે અત્યારનો ગંગાનો મેદાની પ્રદેશ બન્યો છે. જે આપણે જોઈએ છીએ એનું એક કારણ છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઉત્તર પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખી પ્રસ્ફોટન થયું, જેથી ઉચ્ચ પ્રદેશનો પશ્ચિમ ભાગ તૂટીને નિમજ્જિત થઈ ગયો. પરિણામે અરબ સાગરનું નિર્માણ થયું અને આ ભૂમિ નિમંજન કારણે પશ્ચિમ ઘાટ વધારે સુસ્પષ્ટ થઈ ગયો. જે વાત મેં તમને જે પ્લેટ ટકરાવ સમજાવી એ જ વાત અહીંયા તમને કહે છે. આમ ભારતીય ભૂખંડમાં અનેક વિવિધતા જોવા મળે છે. ઉત્તરમાં ઊંચી વિસ્તૃત પર્વતમાળા આવેલી છે, તેમાં ઉચ્ચ પ્રદેશો, શિખરો, ઘાટો આવેલા છે અને ઉત્તર ભાગના મેદાનોમાં ગંગા, યમુના, બ્રહ્મપુત્ર નદીઓ વહે છે. તેના કાપના મેદાનો રચાયા છે. દક્ષિણ દ્વીપકલ્પીય પ્રદેશ પ્રાચીનતમ છે. કદાચ તમને દ્વીપકલ્પીય ખબર ના હોય તો કહી દઉં કે જેને ત્રણેય બાજુ સમુદ્ર હોય એ દ્વીપકલ્પીય કહેવાય. દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશની બે ધાર સ્વરૂપો પૂર્વ પશ્ચિમ છેડા ઉપર તટીય મેદાનો આવેલા છે. આમ ભારત એ વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે, બરાબર. ભારતનું ભૂપૃષ્ઠ રહ્યું એ ખૂબ વૈવિધ્યસભર છે, બરાબર છે. તો આ રીતની વાત આપણે એને અહીંયા જોવા મળે છે કે ભારતનું ભૂપૃષ્ઠ કેવી રીતે બન્યું. તમને કદાચ હવે આખી પૃથ્વીનું ભૂપૃષ્ઠ કેવી રીતે બન્યું ને એ પણ ખબર પડી ગઈ હશે, બરાબર છે. ભારતનું ભૂપૃષ્ઠના ઘણા બધા કુદરતી પરિબળો અહીંયા કામ કરે છે, બરાબર. જે આપણો સમુદ્ર બન્યો, અરબી સાગર છે કે પછી ગંગાના અને એ બધા મેદાનો છે, એમાં માણસે કાંઈ નથી કર્યું, પણ જે ભૂસ્તરીય રચનાઓ અને એના કારણે આ બધી જ ઘટનાઓ થઈ અને આપણને અત્યારનું ભૂપૃષ્ઠ એ આવી રીતનું મળ્યું છે. આઈ થિંક મને લાગે છે કે બધું જ પાઠની અંદર ક્લિયર હશે. હવે જ્યારે આપણે આગળના પાઠમાં જશું પાર્ટ 2ની અંદર, ત્યારે તમને ખૂબ વધારે મજા આવશે જો તમને આ બધી માહિતી ક્લિયર હશે તો, બરાબર છે. ફરીથી વારાહી ક્લાસીસ વતી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.